નમસ્કાર. મેં 13 વર્ષની ઉંમરથી નૃત્ય શીખવાનું શરૂ કર્યું અને વિશારદ પણ મેં આ ફિલ્ડમાં જ કર્યું. આગળ જતાં મેં MS યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું કથક ડાન્સમાં અને પુણે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ મારું કમ્પ્લીટ કર્યું. કથક એક એવો નૃત્ય છે કે જો એનો બેઝ હોય તો એ દુનિયાના કોઈ પણ ડાન્સ કરી શકે એમ છે. જે કથકમાં અલગ ટાઈપના તાલ હોય છે, રિધમિક પેટર્ન હોય છે, અલગ ઘણા બધા વેરાયટીઝ ઓફ હસ્તક હોય છે, ફૂટવર્ક્સ છે, ચક્કર્સ છે કે જેના લીધે એક મ્યુઝિકલ નોલેજ સમજમાં પડે તમે લોકોને. એ મ્યુઝિકલ નોલેજ તમને પેટર્ન જો ખબર પડી ગઈ અને એની સાથે તમારું અંગ એક બેસી ગયું કથકનું, તો ગમે તે નૃત્ય એની સાથે આપણે સંકળી શકીએ. પ્લેટિનમ ડાન્સ કંપનીનો એન્યુઅલ શો આવે છે, 15th એન્યુઅલ શો જહાં. આ જહાંમાં અમે લોકો 14 ટાઈપના અલગ અલગ ડાન્સ ફોર્મ કરવાના છીએ ને આઈ પ્રાઉડ કે મને પણ એમાં કંઈક કરવાનો મોકો મળી રહ્યો છે. હાર્દિક જોડે કામ કરીને અમે બંને 2 અલગ ટાઈપના ડાન્સ કોરિયોગ્રાફ કરીએ છીએ. એક છે સૂફી કથક અને એક છે કથક પ્લસ ફ્લેમિન્કો. જ્યારે કોઈ પણ 2 વસ્તુનું ફ્યુઝન કરવામાં આવે ત્યારે એ 2 વસ્તુ એવી રીતની હોય છે કે એમાં કંઈક તો સામંજસ્ય હોય છે. જેમ કે કથક અને ફ્લેમિન્કો છે તો બંનેની એક બેઝિક પોઝિશન છે ઊભા રહેવાની. ઇવન જે ક્લેપિંગ છે સેમ થિંગ એ લોકો ફ્લેમિન્કોમાં બી પણ આ ક્લેપિંગનો યુઝ કરતા હોઈએ છે. સ્પિન્સ છે, અલગ અલગ ટાઈપના ચક્કર્સ જે કથકમાં યુઝ કરવામાં આવે છે તેવી રીતે ફ્લેમિન્કોમાં પણ અલગ અલગ ટાઈપના સ્પિન્સ લેવામાં આવે છે. આ જહાં થ્રુ અમને લોકોને એવો એક ડાન્સ ક્રિએટ કરવાનો મોકો મળી રહ્યો છે. એક ભારતીય નૃત્ય શૈલી છે અને એક વિદેશની કે સ્પેનની નૃત્ય શૈલી છે. એ બંનેનું અમે લોકોએ મિક્સ કરીને કંઈક નવું ક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યા છે. સૂફી કથક ઘણી એવી વેરાયટી છે કે જે લોકોને અત્યારે યંગ જનરેશનને એટ્રેક્ટ કરી શકે એમ છે. સો મારા ડાન્સ થ્રુ હું આજે આપને આ બધી ક્વોલિટીઝ દેખાડવાની કોશિશ કરી રહી છું. સો પ્લીઝ ડુ કમ ઓન 30th ઓગસ્ટ બપોરે 3 વાગે ગાંધી સ્મૃતિ હોલમાં જહાં.